અમરેલીના વડિયા તાલુકાના જંગર ગામે આજે રાજ્યના 3 મંત્રીઓની ઉપસ્થિતિમાં વિકાસ કાર્યક્રમ યોજાશે। આ કાર્યક્રમમાં ગામમાં નિર્મિત રિવરફ્રન્ટ અને ગામને ઉર્જા ક્ષેત્રે આત્મનિર્ભર બનાવતા સોલાર પ્રોજેક્ટનું લોકાર્પણ કરવામાં આવશે। કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, કૃષિમંત્રી જીતુ વાઘાણી, ઉર્જા મંત્રી કૌશિક વેકરિયા ઉપસ્થિત રહેશે। ઉર્જા મંત્રી કૌશિક વેકરિયાના માર્ગદર્શન હેઠળ ₹6.83 કરોડના CSR ફંડમાંથી આ મહત્વાકાંક્ષી કાર્યો પૂર્ણ થયા છે। વિશેષ રૂપે જળ સંચયને વેગ આપવા વડિયા અને કુંકાવાવ તાલુકાના 45 ગામોને તળાવ ઊંડા કરવા માટે 45 હિટાચી મશીનો 60 દિવસ માટે વિનામૂલ્યે અર્પણ કરવામાં આવશે। ગીર ગંગાના સાનિધ્યમાં થનારી આ કામગીરીથી ગ્રામ્ય વિસ્તારોમાં પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ આવશે। જંગર ગામનો આ સર્વાંગી વિકાસ મોડલ અન્ય ગામો માટે પ્રેરણારૂપ બનશે। વધુ વિગતો સાથે સંવાદદાતા પરેશ પરમાર ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જી પરેશ, શું વિગત? જી બિલકુલ, અમરેલી જિલ્લાનું જે છેવાડાનો તાલુકા મથક એવું જે વડિયા કુકાવ છે અને વડિયા કુકાવ વિસ્તારમાં આવેલું જંગર ગામ છે અને જંગર ગામે રાજ્યના મંત્રીઓની આજે ઉપસ્થિતિ થવાની છે અને વિકાસ કાર્યોના લોકાર્પણ કરવાના છે। જો કે આ જંગર ગામ છે, આ જંગર ગામે ઘરે ઘરે જે સોલાર પેનલો લગાવવામાં આવી છે અને તેમજ ગામની અંદર રિવરફ્રન્ટ જે બનાવવામાં આવ્યું છે અને આ લોકાર્પણ કાર્યક્રમમાં રાજ્યના મંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિ રહેવાની છે। જો કે વડિયા કુકાવ વિસ્તારના કુલ જે 45 ગામો છે અને આ 45 ગામોમાં આ નવા તળાવો તો જે તળાવો છે તેને ઊંડા ઉતરવા માટેથી દરેક ગામની અંદર એક હિટાચીનું પણ આજે વિતરણ કરવાનું છે અને આ જે હિટાચી છે તે ઊંડા તળાવો કરવા માટેથી જે માટીઓ ઉઠાવવા માટે જે ખેડૂતો હોય એ પણ કોઈ પણ પ્રકારનું જે સરકાર દ્વારા છે આ હિટાચીનું ખર્ચ લેવામાં નહીં આવે અને ખેડૂતોને જે ખેતરોમાં જરૂરિયાત હોય એ માટીની તદ ઉપરાંત જે ગામમાં નવા ઊંડા જે તળાવો છે નવા બનાવવા માટેની જે કામગીરીઓ છે એ હિટાચીઓના પણ આજે આ રાજ્યના મંત્રીઓ દ્વારા જે વિકાસ કાર્યો જે છે તેમનો રાજ્યના મંત્રીઓના હસ્તે આજે લોકાર્પણ કાર્યક્રમ યોજાશે, જેમાં હર્ષ સંઘવીની ખાસ ઉપસ્થિતિ રહેશે। જી પરેશ, વિગત બદલ આપનો આભાર।